જૈન સમાજનું પર્યુષણ પર્વ ચાલી રહ્યું છે, ત્યારે મોરબીના એક રાજપૂત યુવાને 21 દિવસના સંકલ્પ સાથે શરૂ કર્યા કઠિન ઉપવાસ। પર્યુષણ પર્વ દરમિયાન પાપથી સંપૂર્ણ રીતે બચવાની કોશિશ કરીને જપ તપ કરવામાં આવે છે। આ તપ ગુસ્સો, મોહ, માયા, લોભથી બચવા માટે કરવામાં આવે છે, જેથી જીવનમાં સાત્વિકતા વધે છે। ત્યારે હાલમાં ચાલી રહેલા પર્યુષણ મહાપર્વ દરમિયાન જૈન ધર્મના લોકો તો જપ તપ કરે તે સમજી શકાય, પરંતુ મોરબીમાં રહેતા રાજપૂત સમાજના યુવાન વિજયભાઈ ચંદુભાઈ ગોહિલ દ્વારા જૈન સમાજમાં અતિ કઠિન કહી શકાય તેવા 21 ઉપવાસનો સંકલ્પ કરવામાં આવ્યો છે, જેનો 18મો દિવસ હોય। એ દરમિયાન તેમણે માત્ર પાણી જ ગ્રહણ કર્યું છે। જૈન સમાજમાં કઠિન કહેવામાં આવે તેવા 21 તપની ભાવના સમગ્ર દેશ અને દુનિયામાં જૈન સમાજના લોકો પર્યુષણ મહાપર્વની ઉજવણી કરતા જ હોય છે। જો કે તેવી જ રીતે જૈન સમાજમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા અને મોરબીમાં ગ્રીન ચોક પાસે આવેલ દફતરી શેરીમાં રહેતા અને છૂટક વાયરિંગ કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા વિજયભાઈ ચંદુલાલ ગોહિલ દ્વારા હાલમાં ચાલી રહેલા પર્યુષણ પર્વ દરમિયાન જૈન સમાજમાં કઠિન કહેવામાં આવે તેવા 21 તપની ભાવના કરવામાં આવી છે। જય જિનેન્દ્ર, મારું નામ ગોહિલ વિજય ચંદુલાલ રાજપૂત છું ને 2012 કે 13થી પહેલેથી ભાવ હતો શ્રી મલયભાઈના મમ્મી થ્રુ આ ભાવ હતો કે તપ કરવાનો, કે આપણે તપ કરવું છે, કે 28થી હું ચાલુ કરું તો છેલ્લે માંસ ખમણ કરવાની ભાવના હોય છે। એ અરસાથી આપણે ચાલુ કર્યું ને 2014 અથવા તો 15થી મેં ચાલુ કરેલ। ત્યાર પછી આ કન્ટિન્યુ મારા ખ્યાલથી ચાલુ છે। છેલ્લે 16 કર્યા હતા 2019માં। ત્યાર પછી કોરોના કાળ આવતા ત્યાર પછીનો આ 21ની જે ભાવ હતો એ પૂર્ણ થાય એવી અમે શાસનદેવ ને ગુરુ કૃપાની એમની અસીમ કૃપાથી થઈ જાય। તો વિજયભાઈએ પહેલેથી 8 ઉપવાસ, 9 ઉપવાસ, ત્યાર પછી 11 ઉપવાસ, 16 ઉપવાસ અને આ વખતે એમની 21 ઉપવાસની ભાવના છે। ખરેખર કહું તો છકાય, અમારામાં છકાય, અઠાઈ, નવાય એવું કહે। છકાય એટલે 6 દિવસ, અઠાઈ એટલે 8 દિવસ ને નવાય એટલે 9 દિવસ, પણ કમ્પ્લીટ 24 કલાકમાં આમાં પાણી ઉપર જ, ઉકાળેલા પાણી ઉપર જ તમારે રહેવાનું હોય છે અને એમાંય રાત્રિ ભોજન ત્યાગમાં આમાં રાત્રિ પાણીનો પણ ત્યાગ કરવાનો હોય છે અનુકૂળતા પ્રમાણે। અને ગુરુ ભગવંતોની આમાં જો અસીમ કૃપા હોય, તમારા પોતાના પૂર્વભવના પુણ્ય કર્મ હોય તો જ તમે તપ કરી શકો। બાકી આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણને એક ટંક ચા વિના કે એક ટંક કોઈ વ્યસન હોય તો એના વિના કે જયમાં વિના હાલતું નથી। જૈન સમાજની અંદર તપનું મહત્ત્વ આદિનાથ ભગવાનથી ચાલ્યું આવે છે। એક નાનકડું તપ કરવાથી અનંત કર્મની નિજરા થાય છે। ભગવાને કહ્યું છે કે ભવકોળીય સંચિયમ કમમ તવસા નિજરી જઈ। જેમ એક ચિનગારી મોટો બધો કચરાનો ઢગલો ક્ષણવારની અંદર બાળી નાખે, એમ આ તપ કરવાથી અનંતા કર્મોના નો નાશ થઈ જાય છે। અને આ તપ જૈનેતર સમાજના સૌ કોઈ કરી શકે છે, પરંતુ માત્ર ઉકાળેલું પાણી પીને કરવાનું હોવાથી મનોબળ જો મજબૂત હોય, સાથે ગુરુ કૃપા અને પ્રભુ કૃપા, શાસનદેવની કૃપા હોય તો આ તપ નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય છે।